હા વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। આજે નીટના લેક્ચરમાં આપણે 16મું ચેપ્ટર ઇકોલોજીનું પર્યાવરણીય સમસ્યાઓમાં આગળ વધીએ। તો સૌથી પહેલાં મિત્રો પ્રદૂષણના ટોપિકમાં આપણે આગળ વધીએ। તો પ્રદૂષણ કોને કહેવાય? તો પહેલાં વ્યાખ્યા લખી છે કે મનુષ્યની આસપાસની અજૈવિક ઘટકો હવા, પાણી, જમીનમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રકારે થતો ફેરફાર જે મનુષ્ય માટે આંશિક કે પૂર્ણ રીતે હાનિકારક હોય તેને પ્રદૂષણ કહેવાય। હવે માનવની આસપાસના કેટલાય અજૈવિક ઘટકો એટલે કે હવા, પાણી, જમીન, બરાબર, આ મુખ્ય અજૈવિક પરિબળો છે, હવા, પાણી અને જમીન। તો હવા, પાણી અને જમીનનું માનવ પ્રવૃત્તિઓ દ્વારા કોઈ ને કોઈ રીતે ફેરફાર થાય છે એમાં, અને આ એવો ફેરફાર છે, બરાબર છે, ભૌતિક રીતે કે રાસાયણિક દ્વારા કાં તો જૈવિક ક્રિયાઓ દ્વારા, જૈવિક કચરો, રાસાયણિક કચરો કે ભૌતિક કચરો એ પર્યાવરણની અંદર ઠલવાય છે, પર્યાવરણના અજૈવિક ઘટકોમાં હવા, પાણી અને જમીનમાં ઠલવાય, બરાબર। આ ફેરફાર મનુષ્ય માટે આંશિક રીતે હાનિકારક હોય અથવા તો સંપૂર્ણ રીતે હાનિકારક હોય છે, એટલે કે આ ફેરફાર છે, બરાબર। તો આવા ફેરફારને, આવા હાનિકારક પર્યાવરણની અસરને શું કહેવામાં આવે છે? પ્રદૂષણ કહેવામાં આવે છે। પ્રદૂષણ પ્રેરતા ઘટકોને પ્રદૂષકો કહેવામાં આવે છે। પ્રદૂષકો એટલે જેનાથી પ્રદૂષણ ફેલાય, જે કચરાથી પ્રદૂષણ ફેલાય, બરાબર, તો એને શું કહેવાય? પ્રદૂષકો કહેવાય। હવે વિઘટનના આધારે કચરાના બે પ્રકાર છે, બરાબર છે, પ્રદૂષકો, જૈવ અવિઘટનીય અને જૈવ વિઘટનીય। જૈવ અવિઘટનીય જે પ્રદૂષક છે, બરાબર છે, એને નોન બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે છે, અને જૈવ વિઘટનીય છે એને બાયોડિગ્રેડેબલ કહેવામાં આવે છે। સામાન્ય પોઈન્ટ છે મિત્રો કે ભાઈ જૈવ અવિઘટનીય પ્રદૂષકો હોય, કચરા હોય, એ વિઘટન પામતા નથી, બરાબર, અને એનું પ્રમાણ વધતા અતિશય હાનિકારક બને છે। અવિઘટનીય કચરો હોય એનું પ્રમાણ વધે એટલે ખૂબ જ નુકસાનકારક બને। દાખલા તરીકે પેસ્ટિસાઇડ્સ દવા છે, બરાબર, એમાં DDT છે, બરાબર, પછી લોખંડનો કાંટ, એલ્યુમિનિયમ, ટીન, આ બધાય ઘટકો છે મિત્રો અવિઘટનીય છે, જેનું વિઘટન થતું નથી, અને પ્રમાણ વધે એટલે અતિશય હાનિકારક બને છે। હવે જે વિઘટનીય કચરો હોય એ વિઘટન પામે, ખૂબ વધુ માત્રામાં હોય તો જ નુકસાન થાય છે, કારણ કે થોડો ઘણો તો કચરો રોજ ઉત્પન્ન થતો જ હોય ઘર વપરાશની અંદર, બરાબર છે, તો એનો નિકાલ થઈ શકે, વિઘટન થઈ શકે, ખાતર બની શકે, પણ જો મોટી માત્રામાં અતિશય ઉત્પન્ન થાય તો નુકસાનકારક થઈ શકે। રસોડાનો કચરો, કાર્બનિક કચરો, બરાબર, કાગળ, વનસ્પતિની ડાળીઓ વગેરે, તો આ વિઘટનના આધારે। હવે પ્રદૂષણ ફેલાવાને આધારે વાત કરીએ, બરાબર, તો પણ કચરાના બે પ્રકાર છે, પ્રદૂષણના બે પ્રકાર છે, પ્રદૂષણ ફેલાવાને આધારે। તો પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીયક પ્રદૂષકો। તો પ્રાથમિક પ્રદૂષકો કોને કહેવાય? કે તેઓ જેવા સ્વરૂપે ઉમેરાય તે જ સ્વરૂપે પ્રદૂષણ ફેલાવે, એટલે જેવા વાતાવરણમાં ઉમેરાય તે જ સ્વરૂપે પ્રદૂષણ ફેલાય। કાર્બન મોનોક્સાઇડ અને DDT, બરાબર, સીધા ભળી જાય છે અને તરત જ એ પ્રદૂષણ ફેલાવે છે। અને દ્વિતીયક જે પ્રદૂષકો છે, બરાબર, આ પ્રાથમિક પ્રદૂષકોની આંતરક્રિયાથી તૈયાર થયેલા પ્રદૂષકો છે, બરાબર, એટલે કે પ્રાથમિક જે પ્રદૂષકો હોય છે કેટલાક, એની ઉપર પ્રક્રિયા થાય અને પછી એમાંથી દ્વિતીયક પ્રદૂષકો તૈયાર થાય। પ્રાથમિક કરતાં દ્વિતીયક પ્રદૂષક વધુ ઝેરી હોય છે મિત્રો, બરાબર। હવે દાખલા તરીકે ધુમ્મસ છે, બરાબર, ધુમ્મસ, તો ધુમ્મસ છે એ વાતાવરણની અંદર ધુમાડો હોય છે, કેટલાક ખરાબ વાયુ હોય છે, અને વધતા એના ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એ ધુમ્મસનું સર્જન થાય છે, બરાબર, અને એ દ્વિતીયક પ્રદૂષક બને છે। પછી ખરાબ ઓઝોન,
બરાબર, અને PAN પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ આ પણ દ્વિતીય પ્રદૂષક છે. તો પ્રાથમિક કરતાં દ્વિતીય પ્રદૂષક વધારે ઝેરી હોય છે. પછી પ્રદૂષકોના જથ્થા અથવા ગુણને આધારે, બરાબર, જથ્થા અથવા ગુણને આધારે. તો જથ્થાત્મક અને ગુણાત્મક. જથ્થાત્મક કોને કહેવાય? તો કે જ્યારે જથ્થામાં વધે ત્યારે જ પ્રદૂષક તરીકે વર્તે છે, ત્યારે જ પ્રદૂષક બને છે. હાલો, CO2 વાયુ છે, NO2 વાયુ છે, તો આ જથ્થામાં ખૂબ જ વધી જાય ત્યારે પ્રદૂષક બને છે, બરાબર. બાકી વાસ્તવિક રીતે CO2 છે એ પોતે પ્રદૂષક તો નથી જ, કારણ કે જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં CO2 નું સ્થાપન થઈને ગ્લુકોઝ બને છે, એટલે જરૂરી પણ છે. પરંતુ ખૂબ જ મોટી માત્રામાં જો એ વધી જાય તો એ પ્રદૂષક તરીકે વર્તે છે. ગુણાત્મક, તેઓના ગુણને આધારે જેવા ભળે તેવા તરત જ પ્રદૂષણ કરે છે, બરાબર. એનો ગુણ જ છે પ્રદૂષણ ફેલાવવાનો, થોડા હોય વધારે હોય, બરાબર, પણ જેવા વાતાવરણમાં ફેલાવે એટલે તરત જ એ પ્રદૂષણ ફેલાવાનું ચાલુ કરે છે, એમ. એટલે પ્રદૂષણ ફેલાવે જ તે. દાખલા તરીકે DDT, બરાબર છે, તો એ જંતુનાશક દવા છે, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, આવું પૂર્ણ નામ છે DDT નું, બરાબર. પછી ફૂગનાશક દવા હોય, નીંદણનાશક દવા હોય, બરાબર. તો આ બધા જેવા પર્યાવરણમાં ફેલાય છે અને તરત જ એના ગુણને આધારે પ્રદૂષણ કરે જ છે. હા, પર્યાવરણમાં હોતા નથી, માનવ પ્રવૃત્તિ દ્વારા ઉમેરાય છે. આ ગુણાત્મક રીતે ફેલાતા આ બધા જંતુનાશક, ફૂગનાશક, મિત્રો, દવાઓ છે એ માનવ ઉપયોગ કરે તો ફેલાય છે, માનવ પ્રવૃત્તિથી ફેલાય છે, બરાબર. બાકી પર્યાવરણમાં કુદરતી રીતે હોતા નથી. હવે વાત કરીએ મિત્રો હવાનું પ્રદૂષણ, એર પોલ્યુશન. તો પ્રદૂષકો, હવાના પ્રદૂષકો છે એ વાયુરૂપી પણ હોઈ શકે અને SPM એટલે કે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર. તો વાયુરૂપી પ્રદૂષકો હવાના કોણ? તો કે ભાઈ ખરાબ વાયુ ઉમેરાય, કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ ને ઇથિલિન ને આ બધા જે ખરાબ વાયુઓ વાતાવરણમાં ઉમેરાય, તો એ વાયુરૂપી પ્રદૂષકો કહેવાય છે હવાના. અને SPM સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ એટલે કણમય દ્રવ્યો છે, બરાબર. સૂક્ષ્મ કણમય રજકણો, કાર્બનના કણો, મેષના કણો, આવા કણમય સ્વરૂપો વાતાવરણમાં દૂષિત કરે છે હવાને, એને SPM કહેવાય છે, બરાબર. CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, CPCB ના અહેવાલ મુજબ SPM નું પ્રમાણ 0.25 માઇક્રોમીટર કે તેનાથી ઓછું હોવું જોઈએ, બરાબર છે. એટલે કે કણો જે વાતાવરણની અંદર મુક્ત રીતે તરે છે અને પ્રદૂષક તરીકે વર્તે છે, આવા કણો જે SPM સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર કહેવાય છે, એનું પ્રમાણ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અહેવાલ મુજબ કેટલું હોવું જોઈએ? 0.25 માઇક્રોમીટરથી ઓછું હોવું જોઈએ. નહીં તો શું થાય? એ શ્વાસમાં જવાથી શ્વસન તંત્રની બીમારી અને ફેફસાના કેન્સરને પ્રેરી શકે છે. હવે કેટલાક વાયુરૂપી પ્રદૂષકોની ચર્ચા કરીએ. તો પહેલા આપણે, બરાબર છે, વાયુરૂપી પ્રદૂષકો છે, બરાબર, પ્રાથમિક અને દ્વિતીય એવા બે આપણે પ્રદૂષકો જોવાના છે. તો પ્રાથમિક પ્રદૂષકોની અંદર દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ છે. તો જાણીએ છીએ આપણે વાહનોનું બળતણ છે, ઈંધણના દહનથી આ વાયુ ઉત્પન્ન થાય છે. એની અસર શું થાય? તો કે શ્વાસમાં કાર્બન મોનોક્સાઇડ જાય તો તે હિમોગ્લોબિન સાથે ભળી અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે. તો કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે જે શ્વાસમાં તકલીફ પ્રેરે છે, બરાબર. એટલે શ્વાસમાં આપણે ખબર છે કે કાર્બન મોનોક્સાઇડ જાય તો એ ઝેરી વાયુ છે અને હિમોગ્લોબિન સાથે સંયોજાઈ જાય છે, બરાબર. હવે જેટલા પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ છે એ હિમોગ્લોબિન સાથે સંયોજાય, બરાબર, તો એટલા હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના અણુ છે એ ઓછા સંયોજાય છે, બરાબર. એટલે વાક્ય લખ્યું છે અહીંયા, કાર્બન મોનોક્સાઇડની ક્ષમતા ઓક્સિજન કરતાં 200 ગણી વધારે છે. કઈ ક્ષમતા મિત્રો? હિમોગ્લોબિન સાથે જોડાવાની. હાલો, ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે ને મિત્રો, ઓક્સિજનનું વહન હિમોગ્લોબિન સાથે જોડાય ત્યારે જ થાય, બરાબર છે. પણ જ્યાં
કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જાય તો કાર્બન મોનોક્સાઇડ છે એ ઓક્સિજન કરતાં 200 ગણી વધુ ક્ષમતા ધરાવે છે જોડાવાની હિમોગ્લોબિન સાથે, બરાબર. તો વધુ કાર્બન મોનોક્સાઇડ જોડાય અને ઓક્સિજન ઓછો જોડાય તો લોહીમાં ઓક્સિજન ઘટે એટલે શરીરના બધા અંગોમાં ઓક્સિજનનું લેવલ ઘટતું જાય છે, બરાબર. તો આ કાર્બન મોનોક્સાઇડની અસર રૂંધામણ થવા માંડે, ગુંગળામણ થવા માંડે, બરાબર. અને વધુ પડતો જો આ ઝેરી વાયુ કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં લેવાઈ જાય, બરાબર, તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. NO2 જૈવિક ઈંધણના દહનથી, બરાબર છે, જૈવિક ઈંધણના દહનથી અને વાહનોના ધુમાડામાંથી પણ નીકળે છે, બરાબર. અસર કઈ થાય? શ્વાસમાં તકલીફ થાય, શ્વસન તંત્રના રોગો થાય, તેનાથી સર્જાતું ધુમ્મસ, બરાબર, એનાથી જે ધુમ્મસ સર્જાય છે અને એસિડ વર્ષા પણ જોખમી છે. પછી સલ્ફર ડાયોક્સાઇડ SO2 ત્યાંથી એનો સ્ત્રોત ક્યાં છે તો કે ઓઇલ રિફાઇનરીમાંથી પ્રદૂષક ગેસ તરીકે નીકળે છે. ઓઇલની જે રિફાઇનરી હોય છે, બરાબર, તો એમાં પ્રદૂષક ગેસ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ નીકળે છે. વાહનોના ધુમાડામાંથી પણ સલ્ફર ડાયોક્સાઇડ નીકળે છે. એની અસર શું થાય છે તો કે શ્વાસોશ્વાસના રોગો થાય છે. વનસ્પતિમાં હરિત દ્રવ્યને વિઘટન કરે છે. હવે હરિતખારને વિઘટન કરી નાખે એટલે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરે છે. લંડન ધુમ્મસ અને એસિડ વર્ષા માટે પણ જવાબદાર છે. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ એસિડ વરસાદ માટે પણ જવાબદાર છે. અને લંડન ધુમ્મસ, મિત્રો હમણાં આપણે લંડન ધુમ્મસ વિશે વિગતવાર ચર્ચા કરીએ છીએ, એ ધુમ્મસ છે. ચાલો પછી અપૂર્ણ દહન પામેલો હાઇડ્રોકાર્બન, બરાબર. અપૂર્ણ દહન પામેલો હાઇડ્રોકાર્બન વાતાવરણમાં ભળે છે, એ પણ પ્રદૂષણ ફેલાવે છે. દાખલા તરીકે બેન્ઝોપાયરીન, 3,4 બેન્ઝોપાયરીન, આ બધા હાઇડ્રોકાર્બન્સ ફેફસાના કેન્સર પ્રેરી શકે છે. ત્યારબાદ ઇથિલિનની વાત છે, મિત્રો જાણો છો વનસ્પતિ એક બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. વનસ્પતિમાં વાયુરૂપ અંતઃસ્ત્રાવ છે ઇથિલિન. એ હવામાં ભળીને પ્રદૂષક ફેલાવે છે, જેનાથી શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે. હવે આપણે દ્વિતીયક પ્રદૂષકોની વાત કરીએ, બરાબર. તો દ્વિતીયક પ્રદૂષકોની અંદર મિત્રો ધુમ્મસ આવે છે, બરાબર. હવે આપણે 2 પ્રકારના ધુમ્મસનો અભ્યાસ કરવાનો છે. એક પ્રકાશ રાસાયણિક ધુમ્મસ અને બીજું છે લંડન ધુમ્મસ. તો પ્રકાશ રાસાયણિક ધુમ્મસની વાત કરીએ, એને લોસ એન્જલસ ધુમ્મસ પણ કહેવામાં આવે છે. લોસ એન્જલસ ધુમ્મસ. લોસ એન્જલસ છે વાસ્તવિક એક શહેરનું નામ છે મિત્રો, બરાબર. અમેરિકાનું એક શહેરનું નામ છે અને સર્વપ્રથમ આ ધુમ્મસ છે લોસ એન્જલસની અંદર આ બનાવ બનેલો ધુમ્મસનો, એટલે એ ધુમ્મસને લોસ એન્જલસ ધુમ્મસ પણ કહેવામાં આવે છે, બરાબર છે. અને પ્રકાશના કિરણો અને ઊંચું તાપમાનને કારણે અસર થઈ છે, એટલે પ્રકાશ પ્રેરિત ધુમ્મસ પણ એને કહેવામાં આવે છે. તો આ દ્વિતીય પ્રદૂષકો છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ દ્વિતીય પ્રદૂષકો છે એ મિત્રો સીધા નથી હોતા, મતલબ કે પ્રાથમિક પ્રદૂષકો સાથે પ્રક્રિયા થઈને દ્વિતીય પ્રદૂષકો બને છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે પ્રાથમિક પ્રદૂષકો છે NO2, હાઇડ્રોકાર્બન, બરાબર છે, અને વત્તા સહાયક ઘટકો. સહાયક ઘટકો એટલે પ્રકાશ, બરાબર છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઊંચું તાપમાન, બરાબર છે, ધુમ્મસ. આ બધા ઘટકો છે એ દ્વિતીય પ્રદૂષકો PAN નું નિર્માણ કરે છે, મતલબ પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ અને વત્તા ઓઝોન, બરાબર. તો આ દ્વિતીય પ્રદૂષક બન્યું. પણ આ બધા પ્રાથમિક પ્રદૂષકો છે, બરાબર, ઊંચું તાપમાન ને ધુમ્મસ ને પ્રકાશની હાજરીમાં આ બધા ઘટકો મિક્સ થાય, સહાયક ઘટકો આ બધા, અને વત્તા હાઇડ્રોકાર્બન ને NO2, ત્યારે દ્વિતીય પ્રદૂષક તરીકે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ બને છે અને એ લાલાશ પડતું કથ્થઈ લાલાશ પડતું ધુમ્મસ બનાવે છે. એટલે આખું વાતાવરણ છે આમ કથ્થઈ કલરનું લાલાશ પડતું થઈ જાય છે, ધુમ્મસ જેવું થઈ જાય છે. આ બનાવ સર્વપ્રથમ લોસ એન્જલસમાં બન્યો, એટલે આ ધુમ્મસનું નામ પડી ગયું લોસ એન્જલસ ધુમ્મસ, બરાબર છે. અને પ્રકાશના કારણે થયું એટલે
ઊંચું તાપમાન પણ જરૂરી હતું, એટલે પ્રકાશ પ્રેરિત ધુમ્મસ પણ એને કહેવામાં આવે છે. બરાબર. તો PAN પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. હવે મિત્રો આની અસર શું છે? તો કે PAN માના પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ એ શ્વસન માર્ગમાં બળતરા પ્રેરે છે અને રૂંધામણ પ્રેરે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય એમ, એને રૂંધામણ કહેવાય. શ્લેષ્મ સ્તરમાં બળતરા થાય છે, આંખમાં બળતરા થાય છે. PS2 ને અવરોધે. PS2 એટલે મિત્રો ફોટો સિસ્ટમ 2, બરાબર છે, શ્વસન રંજક દ્રવ્ય તંત્ર છે જે પ્રકાશ પ્રેરિત પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે. બરાબર. PS1 PS2, તો એ PS2 ને અસર કરે છે. તેથી પ્રકાશ પ્રક્રિયા અવરોધાય. હવે પ્રકાશ પ્રક્રિયા અવરોધાય એટલે જાણો છો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ગ્લુકોઝનું સ્થાપન થવું જોઈએ, CO2 નું સ્થાપન થઈને ગ્લુકોઝ બનવો જોઈએ, એ ઓછું થાય. હરિતકણનું સંશ્લેષણ પણ અવરોધાય છે. બરાબર. અને રબરની સ્થિતિસ્થાપકતા ઘટાડે છે. તો આ PAN ની અસરો થઈ. શ્વસન માર્ગમાં બળતરા અને રૂંધામણ થાય, શ્લેષ્મ સ્તરમાં બળતરા થાય, આંખમાં બળતરા થાય, PS2 ને અવરોધે એટલે પ્રકાશ પ્રક્રિયા અવરોધાય, હરિતકણનું સંશ્લેષણ અવરોધે અને રબરની સ્થિતિસ્થાપકતા ઘટાડે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ મિત્રો લંડન ધુમ્મસની. તો લંડન ધુમ્મસ છે એને સલ્ફર ધુમ્મસ પણ કહેવામાં આવે છે. બરાબર. કારણ કે જે પ્રાથમિક પ્રદૂષક છે સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર, એને કારણે નિર્માણ થાય છે. તો 1952માં લંડનમાં પ્રથમવાર થયું. બરાબર છે. જેમ પ્રકાશ રાસાયણિક ધુમ્મસ છે લોસ એન્જલસમાં થયું એટલે લોસ એન્જલસ ધુમ્મસ કહેવાય છે. બરાબર. અને આ સલ્ફર ધુમ્મસ છે સર્વપ્રથમ 1952માં લંડનમાં થયું એટલે એને લંડન ધુમ્મસ કહેવાય છે. અચ્છા, તેનાથી 4000 લોકોના મૃત્યુ થયા હતા. બરાબર છે. તો એમાં પ્રાથમિક પ્રદૂષકો છે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન છે, અને સહાયક ઘટકો ધુમ્મસ અને વત્તા નીચું તાપમાન. બરાબર. યાદ રાખો મિત્રો, પ્રકાશ રાસાયણિક ધુમ્મસમાં ઊંચું તાપમાન અને લંડન ધુમ્મસમાં નીચું તાપમાન. બરાબર. ત્યારે દ્વિતીય પ્રદૂષકો હાઇડ્રોજન H2SO4 સલ્ફ્યુરિકની બાષ્પ બને છે. હવે સલ્ફ્યુરિક છે એ તો એસિડ છે. સલ્ફ્યુરિક એસિડની બાષ્પ એ ધુમ્મસમાં ફેરવાઈ જાય છે અને એને કારણે શ્વાસમાં લેવાથી, બરાબર છે, શ્વાસન તંત્રની ગંભીર બીમારીઓ, ગંભીર રૂંધામણ થાય છે, બળતરા થાય છે અને એની અસરથી 4000 લોકો છે એ મૃત્યુ પામ્યા. તો અસરમાં લખ્યું છે મિત્રો, શ્વસન માર્ગમાં ગંભીર રીતે રૂંધામણ થાય છે. બરાબર. એટલે તો આટલા લોકો મૃત્યુ પામ્યા હશે અને બળતરા પણ થાય છે. હવે હવાઈ પ્રદૂષકોના પ્રકારો. બરાબર. હવા પ્રદૂષિત કરનારા જે પ્રદૂષકો છે, બરાબર, તો એને મુખ્યત્વે 6 અલગ અલગ પ્રકારમાં વિભાજિત કર્યા છે. દાખલા તરીકે કાર્બન સંયોજનો, તો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર સંયોજનોમાં સલ્ફર ડાયોક્સાઇડ, H2S માના હાઇડ્રોજન સલ્ફાઇડ અને સલ્ફ્યુરિક એસિડ. પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર, NO નાઇટ્રોજન ઓક્સાઇડ, NO2, NO3, HNO3 નાઇટ્રિક એસિડ. બરાબર. હાઇડ્રોકાર્બન બેન્ઝીન, બેન્ઝોપાયરીન, મિથેન અને ફોર્માલ્ડીહાઇડ. પછી ધાતુ છે, કેટલીક છે ભારે ધાતુ છે. બરાબર. PB માના લેડ, કેડમિયમ, નિકલ, મેર્ક્યુરી, પછી Fe આયન, કોપર અને આર્સેનિક. આ બધી ધાતુઓ. અને કણમય દ્રવ્યો. બરાબર. હવામાં તરતા જે કણમય દ્રવ્યો છે એમાં ફ્લાય એશ. ફ્લાય એશ એટલે ઉડતી એશ. એશ એટલે આપણે જે કાળા કાર્બનના કણો કહીએ છીએ. બરાબર. પછી ધૂળ, પછી મેશ. મેશ એટલે પણ આમ તો બળી ગયેલો પદાર્થ હોય અને એમાંથી જે ઘટ કાળા રંગનો પદાર્થ બને એ આપણે મેશ કહીએ છીએ. બરાબર. ધુમાડામાંથી બનતો કાર્બનિક પદાર્થ. પછી એસ્બેસ્ટોસ અને રેસા. તો આ બધા ઘટકો છે એ કણમય દ્રવ્યો છે જે પણ હવાનું પ્રદૂષણ ફેલાવે છે. હવે મિત્રો એસિડ વરસાદ જે થાય છે તો
એસિડ વર્ષામાં પ્રાથમિક પ્રદૂષક તરીકે NO2 અને SO2 વાયુ હોય છે, બરાબર, અને સહાયક ઘટક તરીકે વરાળ હોય છે, બરાબર. હવે પ્રાથમિક પ્રદૂષકો NO2, SO2 અને સહાયક ઘટક પાણીની વરાળ, બરાબર, આ મિક્સ થઈ જાય એટલે એમાંથી એસિડનું નિર્માણ થાય, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ નિર્માણ થાય છે, જે વરસાદ સ્વરૂપે જમીન ઉપર પડે છે, જેને એસિડ વરસાદ કહેવામાં આવે છે. પણ આ એસિડ વર્ષાની અંદર જે એસિડ છે એટલે કે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, તો આ સલ્ફ્યુરિક જેમ નાઇટ્રિકનું પ્રમાણ 7:3 પ્રમાણમાં હોય છે, બરાબર, 7:3. ઓકે. આની ખરાબ અસર શું થાય? ચર્મતંત્રના રોગો, એટલે એનાથી ચામડીના રોગો થાય, બરાબર છે. આવું પાણી છે એ વ્યક્તિને ચામડીની અસર કરે. પછી ભૂમિની એસિડિકતા વધારે, જમીન ઉપર આવું એસિડિક પાણી પડે, બરાબર, એટલે એસિડિકતા જમીનની વધી જાય અને ફળદ્રુપતા છે એ ઘટી જાય, કારણ કે સારા પાક ઉત્પાદન માટે અને વનસ્પતિના યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે 4.5 થી 8.5 જેટલી જમીનની pH હોવી જરૂરી છે. પછી ઇમારતોને નુકસાન થાય છે, બરાબર, જે ઐતિહાસિક ઇમારતો છે, બરાબર, જે કાંઈ, તો એના પર આવું ખરાબ પાણી પડવાથી એમને અસર થાય છે, બરાબર છે. તાજમહેલ છે, લાલ કિલ્લા છે, તો એસિડ વરસાદને કારણે એના જે દેખાવ છે, સ્વરૂપ છે, રંગ છે, બરાબર છે, એમાં ઉણપ આવી શકે છે, નુકસાન કરે છે. હવે CPCBના કેટલાક નિયમો, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો શું છે? તો કે PUC, પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો કે વગેરેમાં PUC સર્ટિફિકેટ છે એ સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, બરાબર, કે ભાઈ એના માપદંડ અનુસાર કેટલાક ઝેરી વાયુઓ છે વાતાવરણની અંદર વાહનો દ્વારા ઠલવાય છે, તેનું માપદંડ યોગ્ય હોય છે એમ, એટલે PUC કઢાવવામાં આવે છે. વાહનોના ધુમાડામાં ડીઝલ કે પેટ્રોલમાંથી ઉત્પન્ન થતો સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ 35%થી નીચું તથા હાઇડ્રોકાર્બનનું પ્રમાણ 42%થી નીચું હોવું જોઈએ, બરાબર છે. એનાથી વધારે હોવું નહીં જોઈએ. સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ 35%થી નીચું અને હાઇડ્રોકાર્બનનું પ્રમાણ 42%થી નીચે હોવું જોઈએ. આવું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો આ નિયમ છે. જો આ નિયમનું પાલન ન થતું હોય, બરાબર, તો એવા વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પછી વિસ્તારનું પ્રદૂષણ દર્શાવવા માટે અમલ કરાયો. આપણે જાણીએ છીએ કે 2001 થી 2005 દરમિયાન મિત્રો યુરો 2, બરાબર છે, આ એક ટેકનોલોજી યુક્ત એન્જિનના પ્રકારો છે, બરાબર છે, યુરો 2, યુરો 3, યુરો 4 વગેરે. તો 2001 થી 2005 દરમિયાન યુરો 2 એન્જિનને માન્યતા હતી. 2005 થી 2010 યુરો 3 અને 2010 થી આજ સુધી યુરો 4 આ અમલમાં છે. તો આ CPCBના નિયમોની વાત કરી. તો મિત્રો આજના લેક્ચરમાં બસ અહીંયા સુધી જ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધશું. નમસ્કાર. ઓમ શાંતિ.